Subscribe to our channel, click the show links and enjoy watching the videos. ભજન વાણીમાં પણ સમજાવ્યું છે સંતોએ કહ્યું છે કે જગતમાં તમે એવું જીવન ના જીવતા કે લોકો તમારી નામની ફરિયાદ કરે, પણ તમે જગતમાં એવું જીવન જીવજો કે લોકો તમને ફરી યાદ કરે. અને ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે રેત ભરે બારે બાદ ઇન્દ્ર રાજાની એક ઘડી, મૂર્ખ નરનો આખો જન્મારો અને ચતુર નરની એક ઘડી. આ તો એક વખત એક ગુરુજી અને શિવક ગોમના ગોદરે આવ્યા. ત્યારે એક ભાઈએ કહ્યું કે મહારાજ, મારા ઘેર પ્રસાદ લેશો? ત્યારે મહારાજે કહ્યું કે હું પૂનમના દિવસે તારા ઘેર આવીશ. મહારાજે પ્રસાદ લીધો અને કહ્યું કે ભાઈ, જો કોઈ તારે તકલીફ હોય તો તું મને કહે. ત્યારે ભાઈએ કહ્યું કે મહારાજ, આમ તો બધું સારું ચાલે છે, પણ મેં એક વીઘો ઝાડ વાય છે અને એ હુકાય છે. જો એમાં તમારી કૃપા થઈ જાય અને વરસાદ આવી જાય તો લીલી હેમ બની જાય. ચાલો મન ચાકરી
બ્રહ્માણી માત કી, બોલો ચામુંડા માત કી, ગામના દેવી દેવતાઓનો આવો ભજન કરાવો એમના માત પિતાનો, ભારતની નારી શક્તિનો. આજના મંગલ અવસરને જે ધર્મ ધરતી છે, જે ધરતીમાં સંત સુરા અને સતીઓ એ પ્રગટ થયેલા, તમે આ ગામની ઉત્તર દિશામાં જગતમાં ગામનું નામ મશહૂર કર્યું છે એવા પૂજ્ય નરભીરામજી મહારાજે તપશ્ચર્યાથી ધૂપ ધજાને નાળિયેર ચડી રહ્યું છે. એની પશ્ચિમ દિશા તમે જુઓ તો સતીમાં આદ ભવાની મહામાયા જીવતી જોગણીયામાં ગયા. થોડા આગળ થશો એટલે ચામુંડામાં ખોડિયાલમાં મહાદેવજીનું મંદિર, અહીં હનુમાનજી મહારાજ મહાકાલીજી ગામનું રક્ષણ કરી રહ્યા છે. એ ધર્મ ધરતીમાં આપણે તો ફક્ત એમની કૃપા પ્રાપ્ત કરવાની છે. કૃપા તો એમની આપણા ઉપર હરદમ વરસી રહી, પણ આપણે હાથ સીધા રાખીએ ને તો કોક અચળીમાં આવે. એક સાસુએ ચોમાસામાં ખૂબ વરસાદ ચાલુ થયો એટલે વહુને કીધું પરોડિયા કે બેટા આશી રાતનો વરસાદ ચાલુ છે અને માટલો બે આ નેવો હેઠ મેળો દાડા ઊંચે ભરી ગયા, કુવો 2 કિલોમીટર છેટા છે ને વરસાદનું પોણી હાલ. બહુ બિચારી મચ્છી ઉઠી નહીં, માટલો પડ્યો તો પોણિયા રાખીએ, જેવો માટલો પડ્યો તો નેવો જઈને મેળીએ. દાડો ઊંચે બહુ જાગે એટલે ખાવું કીધું બેટા માટલા હવે ભરાઈ ગયા છે પોણિયા મેળો. એટલે કે બહુ માટલા નહીં ભરવાનું, વરસાદ તો બંધ થયો જ નહીં. કેમ નહીં ભરવાનું? એના કોના છે ને જમીન હોમાં તો કે 8 મહિના હોમ તો આવો તો ને રવિવારના દિવસે શટર બંધ હતું અને રોડ ઉપર બોર્ડ મૂકેલું હતું કે અહીંયા ગોળી મળે છે. એટલે ભાઈને કોણ દમ ચડતો હતો, નીકળ્યું છોકરીને એમના કહેતું બાપા બાપા, એટલે કે હા કેવાય લખેલું ગોળી મળે તો હેઠા આપડે થઈ રહીશું બે છે દુકાન જડી રહી જાવ અહીંયા લઈ જાઓ. હવે ત્યાંથી સૈનિક નીકળે એટલે એને એવું હોય છે કે અહીંયા ગોળી મળે, એડો તાર રાયફલમાં થઈ જાય તો અહીંથી લઈ જાઓ. એક દૂધ વેચવા વાળી બેન વાગડી છોકરું પડી ગયું તું નીકળી એટલે છોકરું કે બા બા, એટલે કે હા ક્યાં બોરમાં લઈશું તો ગોળી મળે તો કે આપણે સાફ કરવાની ફૂટી જઈ છે તો અહીંથી લઈ જાઓ. હવે એક ગોળી મળે છે એટલામાં આ બધા જુદું જુદું નક્કી થઈ ગયું. પણ મુદ્દો જો હતો પેલું શટર બંધ હતું. જો શટર તમે ઊંચું કરો તો દુકાનમાં માલ હોય, માલે દેખાય ને માલ આખા જગત નહીં જોવાય. પણ જ્યાં સુધી શટર ઊંચું થતું નથી ત્યાં સુધી અંદર શું છે એ ખબર પડતી નથી અને બહાર શું છે એ ખબર પડતી નથી. અને એટલા માટે ડુંગરપુરી મહારાજે કહેલું છે કે અણ કાયામાં નેજા ફરક અને ત્યાંથી ગંગા ઉલટી, શ્વાસો શ્વાસ મોય હરદમ ચાલે.
મંડળ ઠેરાશી દિલ દરિયામાં ડૂબકી મારો ને મોતી લ્યો મન મોતી. કોઈ જગ્યાએ કશું શોધવા જવાની જરૂર નથી. તમારા અંતરમાં પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા આપણા સૌના અંતરમાં ભગવાન હાજરા હજુ છે. પણ આપણના અંતરમાં હાથો ભાવ જાગત આનંદ. દેવી દેવતાઓ તો ચેદાડાએ હાચા હતા અને અત્યારે હાચા જ છે. પણ આપણે જેટલા હાચા છીએ એ આપણે પોતાને જોવાની જરૂર છે. એમને ચાલુ કર્યું ત્યારે ખૂબ જ જુજ માણસો ઓછા હતા, 15-17 માણસો હતા. અને આદરણીય અને વંદનીય જેમને આપણે લાખ લાખ વંદન કરીએ એવા ગામના વડીલો સરદારજી બીડું ઝડપ્યું અને ધીરે ધીરે લાઈન પકડાણી. અમારાથી થાય એટલી મજૂરી કરી બધાને ભેગા મળી. એનો વ્યાપ વધતો ગયો. પણ ગઈ સાલ જે સત્સંગ રાખ્યો અને આજે જે સત્સંગ રાખ્યો એ આ ગામના અને સત્સંગ રાખનાર નવજવાન દીકરાઓને લાખ લાખ વંદન ધન્ય છે. એમની કમાણી એમના મા બાપને અને એમની સમજને. ઓબા તો અમે વાયા પણ એ કેશર કેરીઓનો રસ તમે સમાજમાં ચારે બાજુ પહોંચાડવાની જે જહેમત ઉઠાઈ છે એને ભગવાન આ ગામના દેવી દેવતાઓ કાલે તમને કંકુના આપશે અને એ વખત તમને યાદ આવશે. જુવાન દીકરાઓને મારે લાખ લાખ સલામ છે. તમારે કઈ પણ સેવાની જરૂર પડે તો અમે બધા અંતરથી તમારી સાથે છીએ. હવે અમારી ઉંમર થઈ ગઈ એટલે અમે 5 ફૂટ ભાઈ કૂદીએ છીએ નહીં. અને બાથરૂમમાં પગ લપકે તો ભય પડી જાય. હવે બાજી તમારા હાથમાં આવી અને સમયસર તમે એને અમે ખૂબ મહેનત કરી. તારી 40 વર્ષથી તાણે જડ્યું. 40 વર્ષે તો જડ્યું અમારું ઠેકાણું જ પડ્યું અને બરાબર ગોઠવાનું. એટલે હવે નહીં કીધું કે રોમ ભજી લે પ્રાણી આ પછી થાય છે નહીં. કાયા થશે તારી દખડ વખડ. પછી ખાટલામાં બેઠું રહેવા. કોઈ દોષ પડી જાય, કોઈ ઢેતણ વસોટી ગયા, બધું રમણ ભમણ થઈ ગયું. અને મને તો અત્યારે બાળપણમાં જડ્યું છે. જો 1 કે 2 દશકા જમાવટ કરીને તો મારું તો એવું માનવું છે કે ભારત નહીં પણ આખા વિશ્વની અંદર દૂરતા ગામને તમે બહાર લાવી શકો. એટલો તમારો અવાજ વિશ્વ લેવલે. એક વખત સંત કબીર સાહેબે કહ્યું છે, કબીર કહે મેરા વચન પંખાળવા જમ છોડું તબ જાય, 21 બ્રહ્માંડ ફોડ કે જય શૂન્યમાં સમાય. એક વખત વિશ્વની અંદર તમારો આ નોરતા ગામનો વચન દુનિયાની ટોચ ઉપર પહોંચી અને ધર્મની ધજા ફટાવશે એવો નરભીરામ મહારાજનું વચન છે. પણ અત્યારે જે નવયુવાનો એવું થયું છે એ સમયસર તમે ઝડપ્યું છે બીડું. આ ગામના દેવી દેવતાઓ તમારા ઉપર ખૂબ રાજી છે. એ તો ગોમ મોટું છે કે ચોક ઉકેડા એ હોય પણ ઉકેડા હશે તો ખૂબ સારું થાય. ખાલી એને ફેરવવાની જરૂર છે. ઉકેડા ચોના ચોર રહીને તો હળી જ હોય, બગાડ કર્યો. પણ એ જ ઉકેડા તમે હાથવીને ટ્રેક્ટરમાં જઈને ખેતરમાં નાખ્યું નહીં કે મુઠ્ઠી પાટે એવા ઘઉં પાછા નહીં, ઉકેડો ફેરવી નાખવાનો. એટલે વાત એટલા એ બીડી અને એ બીડું તમે ઝડપ્યું છે. એટલે નવજવાન દીકરાઓને ઠીક છે, ક્યારેક આપણને એવું પણ લાગશે કે બધું હરકું નહીં, થોડું ઘણું આખું પાછું થાય, પણ તમે કેમ સમજતા નહીં? આપણે ઘણી બધી કાળજી રાખીને અડદ વાયા હતા. ચમચી મેળના આપવા દીધો. આપણે ઘણી ઓર રાખીને એરંડા વાઈએ તો દૂર પડું. આપણે ઘણી ઓર રાખી છીએ. એની માએ છોકરાને મોટાઈ કર્યો હોય ને, ધવરાયો હોય ને,
છોકરું થાય થતું હોય ને એની માને ચૂંટલાય ફરે થતું હોય ને ડૂચાય ફરે થતું હોય ને પેશાબ કરે સંદાસે કરે પણ એની માઈ કોઈ જાણો કે નાઈ દીધું કે તો આપણને એવું લાગે કોમ કરી પણ છોકરા તો ના અડવા દે. એનો જેટલો ભાવ છે ને એટલો પરમાત્માનો દેવી દેવતા ઉપર આપણે સારું કામ કરીએ છીએ ને ક્યારેક આપણને એ પસરાટ જેવું લાગે પણ એ આપણો એક એક કદમ આગળ વધી જાય. પોતાના માટે તો જીવન સૌ જીવે અને હમણાં મેં અમારા લક્ષ્મીભાઈને પણ કહ્યું મોટામાં મોટું દુઃખ તમારે કઈ તમને ના ખબર હોય તો બરાબર ધ્યાનથી સાંભળજો. મોટામાં મોટું જે દુઃખ છે ને એ તમે સારું કામ કરો છો. તમે સારું કામ કરો છો ને એ જ મોટું દુઃખ છે. એ જીવી જાય એવું નહીં ને કે કોઈને દુઃખ નહીં. માટે માણસ દુઃખી છે એ પોતાના દુઃખથી દુઃખી નથી પણ બીજાનું સુખ જોઈને ખમી એકાતું નહીં એનાથી દુઃખ છે. માટે રાજી રહો. માણસનો જન્મ વારે ઘડીએ નહીં મળે. કોઈ ભાઈ તરીકે, કોઈ બેન તરીકે, કોઈ કાકા તરીકે, કોઈ સાસુ બહુ તરીકે, કોઈ દિરાણી જેઠાણી તરીકે આયા છો અને ટૂંકા ટાઈમ માટે માનો કે આપણું 50 વર્ષનું આખું હોય તો 25 વર્ષ તો તમારી રાતમાં જાણવું ગમો 25 રેમ 25 માંથી 5-7 વર્ષ તમારા બાળપણમાં છે એટલે 17-18 રહ્યા 10 વર્ષ જવાનીમાં છે 7 રહ્યો એમાંથી 5 કઈ પણ મજા 2 વર્ષ રહ્યા મારો ક્ષેત્રમાં તો 4 લાવો ઢોરો આટલું થઈ ગયા તો આટલા ઓલી શું બળંબળા કરવું પડે અને એમાંથી બહાર પણ જવાના દાડા પાછા ઓછા થાય ને એટલે ખૂબ રાજી રહો. અમે ગમે ત્યારે ફટે ઉછાળા કરો હવે જ જવાના છીએ. ગમે તે તમે કોઈ પણ કામ કરશો પણ પરમાત્માના દરવાજે તો આપણે જે કામ કરી છે એનો હિસાબ ચૂક્યા વગર આપણે છૂટકો નથી. એટલા માટે જે આ ધર્મનું કાર્ય કર્યું છે જો તમે ઓબો આવો ને તો એક જ જગ્યાએ કેરી આપો. પણ જે નવજુવાન દીકરાઓએ આ સંત મેળો રાખ્યો છે એની અંદરથી કોઈ દીકરીનું ભાગ્ય ખુલી જાય, કોઈ દીકરાનું ભાગ્ય ખુલી જાય અને કદાચ એ હોગ દૂર છે 12 ગામના સંતો જો વાલારામ મહારાજ આવે છે, વિનોબા બાપુ કંબોઈનો સ્તંભ ગયા, આપણા આશ્રમના સ્તંભ કહીએ તો પણ ચાલે. એટલું બધું આ પ્રશ્ન મદદરૂપ છે. આખા જાગીરદાર સમાજના આગેવાની અમારે રામજીભાઈ પંચાલ અને રામજીભાઈ સરપંચ અમને નાટવા માટે ઉભા હતા. 2 જણા એ વાનોસણાના સરપંચ પાટણથી આવેલા બહેનો દૂર દૂરના વિસ્તારમાંથી બોરસણથી અમને બાપા કેટલું બધું સુંદર બોલ્યા. એમની એટલી બધી ઉંમરથી ભજન બોલ્યા એમાં કેટલું બધું પાવર હતો. એ ભગવાનના નામનો પાવર હતો. શરીર તો નતું ગમે એવું પણ મોંથી અંદરથી પાવર છૂટતો. એ ઘરનો બોર હતો, વિષ્ણુ લાયેલું નતું એટલે ખૂટ જ નહીં. એમ સામૈયામાં કેટલો બધો ભાઈઓનું બહેનોનું દીકરીઓનો બધો ભાવ એ આપણા આખા ગામની ધરતીની કળાની નિશાની છે અને આપણા ગામનું આખું ભવિષ્ય સંત 2032ની સાલમાં જયારે આ ભૂમિકા ઉપર અમે નગરી બનાવી હતી આપણા ગામના વડીલોએ આ જગ્યા ઉપર અને ત્યારે તોબાના બેડા મૂકીને એના ઉપર જે હમણાં આપણે આવતી વખત જે દીવા ધર્યા હતા ને એવા દીવા ધર્યા હતા ત્યારે લોકોને સ્વર્ગ ઉભું થઈ ગયું હતું. નોરતા ગામમાં આ જ ભૂમિકા ઉપર એ દેવોનો દરબાર